મારા ઘણા દર્દી પૂછતા હોય છે, સર આ ડ્યુઅલ માર્કર ટેસ્ટ શું છે? ડબલ માર્કર કે ડ્યુઅલ માર્કર? એ ક્યારે કરવો જોઈએ? એ શેના માટે હોય છે? તો આજે એના વિશે જાણીએ. ડ્યુઅલ માર્કર ટેસ્ટ કે ડબલ માર્કર ટેસ્ટ એ એક બે જાતના હોર્મોન્સ ચેક બ્લડનો રિપોર્ટ હોય છે, જે 11 to 13 એટલે કે અરાઉન્ડ 3 મંથની આસપાસ બ્લડ રિપોર્ટથી અમે ચેક કરતા હોય છે કે બાળકમાં કોઈ ક્રોમોઝોમલ ખામી કે રંગસૂત્રની ખામીવાળું બાળક આવવાનું જોખમ છે કે નહીં. એની જોડે એક એન્ટીસ્કેન, જે આપણે સોનોગ્રાફીનો રિપોર્ટ કરીએ છીએ, એ કરીને એ બંનેનો કમ્બાઇન રિપોર્ટ બનાવીને આપણે એ જાણી શકાય છે કે બાળક જે આવનાર બાળક છે તેમાં કોઈ ગંભીર ક્રોમોઝોમ એનોમલીનું રિસ્ક કેટલું છે. એમાં બે જાતના હોર્મોન ચેક કરતા હોય છે, એક ફ્રી બીટા એચસીજી અને ત્રીજું પેપે, પ્રેગ્નન્સી એસોસિએટેડ પ્લાઝ્મા પ્રોટીન એ. એના ઉપરથી એક સોફ્ટવેર બેઝ એક રિસ્ક રેશિયો નીકળતો હોય છે કે આટલા લેડીઝે આટલા બાળકને આવું બાળક આવવાનું, ગંભીર બાળક કે ક્રોમોઝોમલ એનોમલી આવવાનું બાળકનું જોખમ રહે છે. તેના ઉપરથી અમે બે દર્દીને કાઉન્સિલ કરતા હોય છે કે તમારે આગળ બીજા રિપોર્ટ્સ કરાવવાની જરૂર છે કે નહીં. થેન્ક યુ.